મહાનગરપાલિકા તો બની ગયા, પણ હજી સુધરવાનું અને સુધારવાનું મહાન કાર્ય બાકી છે. સુધરવાનું કોણે? સેવા સદનમાં બેઠેલા, તાલુકા પંચાયતમાં બેઠેલા અને જિલ્લા પંચાયતમાં બેઠેલા એ સૌ લોકોએ, જેમને ઢંઢોળવા માટે દર વખતે ગાંધીનગરથી કોઈકને લીલા તોરણિયા બોલાવવા પડે છે. દર વખતે લીલા તોરણિયાની રાહ જોઈશો કે હવે જાતે પણ ઊભા થઈને કામ કરશો? અને સુધારવાના કોને છે? તો એ તમામ નાગરિકોને જેમના માટે કાગળિયા ઉપર જ બધા કાયદા છે. કાયદાની ધાક, બીક ના હોવી જોઈએ, પરંતુ સન્માન તો અવશ્ય હોવું જોઈએ. જ્યારે કાયદો અમલમાં હોય તો નાગરિકો એ કાયદાથી બીયા વગર સન્માન જાળવે અને સન્માન જાળવતા બીજાને પણ શીખવાડે. એવી વ્યવસ્થા પણ ગોઠવવી પડશે અને એવી અવસ્થા પણ ઊભી કરવી પડશે. તો નાગરિકો અને કર્મચારીઓ, કોર્પોરેટર્સ બધા જો એક મહાન કાર્ય પૂરું કરવામાં સહભાગી બનશે તો જ કહી શકાય કે આ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવાનું કામ ખરા અર્થમાં સાર્થક છે. નહીતર પછી ગાંધીનગર અને દિલ્હી બેઉ જગ્યાએથી એક જ રાવ સંભળાશે: 125 વર્ષ જૂની બુઢી ઘોડીને લાલ લગામ પહેરાવી.